સુરેન્દ્રનગરના જમીન અને કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે। તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના પીએ અને કારકુનની બદલી કરવામાં આવી છે। પીએ જયરાજસિંહ ઝાલરની મૂળી ખાતે બદલી કરવામાં આવી છે। કારકુન મયુરસિંહ ગોહિલની ધાંગધ્રામાં બદલી કરવામાં આવી છે। ઈડીની તપાસમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી જેલમાં છે। તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ રિમાન્ડ પર છે। તપાસમાં હજી પણ અનેક ચોંકાવનારા ખુલાસાની શક્યતા છે। વધુ માહિતી મેળવીશું ફોન ઉપર સંવાદદાતા વિજય જોડાયા છે। વિજય, જમીન અને કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે, અપડેટ શું? જી, એટલી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર કલેક્ટર સહિત જે ઈડીની તપાસ થઈ હતી એ તપાસમાં જે કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને એક જે ક્લાર્ક હતા તે મયુરસિંહ ગોહિલ, આ બંનેની જે તપાસના અર્થે નામમાં સંડોવણી ખુલતા તેઓની જયરાજસિંહની મૂડી ખાતે અને જે મયુરસિંહ ગોહિલની ધાંગધ્રા ખાતે બદલી કરવામાં આવી છે। ત્યારે વાત કરવામાં આવે તો હજુ પણ અનેક ચોંકાવનારા ખુલાસાઓ આ તપાસ દરમિયાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે કલેક્ટર કચેરીના અંદર પણ હાલ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે જો નાના માણસોના જે જમીનના તેમજ પ્રાઇવેટ પ્રોપર્ટીના જે કામો હોય છે તેના પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે પણ સિટી સર્વેમાં પણ મોટી રકમો આપવામાં આવતી હોવાની પણ અનેક ચર્ચાઓ થઈ છે। ત્યારે નાના માણસોના કામ ન થતા હોવાની પણ વાતો વહેતી થઈ છે। ત્યારે હાલ જોવા જઈએ તો પ્રોપર્ટી કાર્ડ સહિત જે સિટી સર્વેમાં પણ જે મહિલા અધિકારી છે તેને પણ ઈડી દ્વારા સમજ પાઠવવામાં આવ્યું છે। જી વિજય, આભાર માહિતી બદલ।